વિજ્ઞાનનો એક આવિષ્કાર કોન્ડમ. આનો વપરાશ ક્યારે અને કેવી રીતે થાય છે એ તો તમને ખબર જ છે, પરંતુ શું તમે જાણો છો કે કોન્ડમની ખરીદી પુરુષોથી વધારે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે? આ વિડીયોમાં હું તમને કોન્ડમથી જોડાયેલા મસ્ત તથ્યો વિશે જણાવીશ. એક રિસર્ચ પ્રમાણે ઘણા મર્દો કોન્ડમનો વપરાશ નથી કરતા કારણ કે તેને આના કારણે ખૂબ ઓછો આનંદ મળે છે. તમે જાણી ચોંકી જશો કે મહિલા જેટલી સુંદર અને સેક્સી હોય છે એટલો જ પુરુષો દ્વારા કોન્ડમ ન લગાવવાનો ચાન્સ વધી જાય છે. આજથી લગભગ 600 વર્ષ પહેલાં મરેલા જાનવરોના આંતરડાનો ઉપયોગ કોન્ડમ તરીકે થતો અને આજથી 100 વર્ષ પહેલાં લોકો એક કોન્ડમનો ઉપયોગ 2 વખત કરતા કારણ કે એ સમયે કોન્ડમ ખૂબ મોંઘું આવતું. પરંતુ 19મી સદી આવતા આવતા આ આટલું સસ્તું થઈ ગયું કે લોકો એક જ વારમાં વપરાશ કર્યા બાદ તેને ફેંકવા લાગ્યા. વર્ષ 1928ની આસપાસ જ્યાર સુધી ડૉક્ટર પરચા ઉપર લખીને ના આપે ત્યાર સુધી કોઈને કોન્ડમ ન મળતું. વેલેન્ટાઇન ડેના દિવસે કોન્ડમનું વેચાણ 40% વધુ થઈ જાય છે અને 14 ફેબ્રુઆરીના દિવસે ફક્ત અમેરિકામાં દર સેકન્ડે 100થી વધુ કોન્ડમ વેચાઈ જાય છે. તમે જાણીને ચોંકી જશો કે પુરુષો કરતાં કોન્ડમ મહિલાઓ વધારે ખરીદે છે. એવું કેમ હશે તમે જ કહો? એક અંદાજ પ્રમાણે દર વર્ષે આખી દુનિયામાં 5 અરબથી વધુ કોન્ડમ વપરાય છે. ઓસ્ટ્રેલિયામાં બાળકોને તમાકુ અને દારૂની સાથે કોન્ડમ વેચવું પણ અપરાધ છે. આખી દુનિયામાં પહેલીવાર રબરનું કોન્ડમ 1944માં બનાવવામાં આવ્યું હતું. જો સંભોગ સમયે કોન્ડમનો વપરાશ ખરી રીતે કરવામાં આવે તો તે પ્રેગ્નન્સીને 99% રોકી શકે. 1%માં એ લોકો આવે છે જે કોન્ડમનો વપરાશ ખરી રીતે નથી કરતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક રાઇફલની નળીને પાણીથી બચાવવા કોન્ડમનો ઉપયોગ કરતા. દુનિયામાં સૌથી વધુ કોન્ડમનો વપરાશ દક્ષિણ આફ્રિકામાં થાય છે. કોન્ડમને હંમેશા ઠંડી જગ્યાએ રાખવું જોઈએ. વધારે ગરમ જગ્યાએ રાખવાથી આના ફાટવાની સંભાવના વધી જાય છે. શું મિત્રો તમને કોન્ડમ વિશે આ જાણકારી ખબર હતી? મને કમેન્ટ કરી જરૂર કહેજો અને આવા જ રોચક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.